અમદાવાદમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનો પરંપરાગત રીતે નિજ મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે। ભક્તિસભર માહોલ, વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિઓ વચ્ચે ત્રણેય દેવતાઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું। ભગવાનને ગર્ભગૃહમાં લાવીને વિધિવત રીતે રત્ન સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા, જે બાદ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી। લાડીલા નાથના ગૃહ પ્રવેશ અને તેમની એક ઝલક મેળવવા માટે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ હજારો ભક્તોની ભારે ભીડ જામી હતી। વર્ષે ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રા છે। હવે પછી થોડાક સમયમાં અમે આવતા વર્ષે માટે ભગવાન જગન્નાથજીની જે પ્રેરણા મળશે, જે એમના આશીર્વાદ મળશે અને જે એમને ધાર્યું હશે એ રીતની ભવ્યથી ભવ્ય ભગવાન જગન્નાથજીની એ 150મી રથયાત્રા ઉજવવામાં